નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાં હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે જોઈએ અમદાવાદથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે આજના મુખ્ય સમાચાર. આજના યુગમાં યુવાધન સતત મોબાઈલના માર્ગે દોરાઈ રહ્યું છે અને જેના લીધે રાતોરાત અમીર થવાની લ્હાઈમાં કોઈ પણ પગલું ભરતા તે વિચારતા નથી. ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું પાનું બનાવતી અને રાષ્ટ્રપ્રેમને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ વિશ્વગુરુનું ટ્રેલર અમદાવાદ ખાતે ભવ્ય રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ પદાધિકારીઓ ભૂષણ ભટ્ટ, જીતુભાઈ, પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા, પંકજભાઈ મોદી સહિત ફિલ્મ કલાકારો, દિગ્દર્શકો અને નિર્માતાઓ તેમજ અનેક સિનેપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શક્તિમાન અને ભીષ્મ પિતામહના રોલથી જાણીતા અભિનેતા મુકેશ ખન્ના પણ અમદાવાદ પહોંચ્યા હતા અને અન્ય પ્રખ્યાત કલાકારો સોનુ ચંદ્રપાલ, રાજીવ મહેતા તેમજ ફિલ્મના દિગ્દર્શકો શૈલેષ બોધાણી અને અતુલ સોનાર, નિર્માતા સતીશ પટેલ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કશ્યપ કપટા ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વગુરુ ફિલ્મ ખૂબ જ જલ્દીથી ગુજરાતી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. બનાવે છે, આપણા યુથને ટાર્ગેટ બનાવે છે કે કેવી રીતે એને સ્પોઇલ કરો. તો મારું કેરેક્ટર એ જ છે કે મને આ લોકો હાયર કરે છે યુથને ઇન્ફ્લુઅન્સ કરીને રોંગ ડિરેક્શનમાં લઈ જવાનું અને સમથિંગ લાઈક દેટ. હવે વધારે ડિટેલમાં તો નહીં કહું તમને, बट हाँ आ कैरेक्टर बहुत की है. वाजपेयी जी के जमाने में 2000 में मैं ऑल ओवर इंडिया गया हूँ. बाकायदा अनाउंसमेंट होता था बाइक में जो जाते आ गए बड़ों के पितामह, छोटों के शक्तिमान. बड़ों के पितामह, छोटे बच्चे यहाँ से भाग के आते थे, बड़े यहाँ से आते थे. छोटे बच्चों को હવે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.